હસમુખભાઈ લીંબાચિયા માટે તાળીઓનો ગડગડાટ કરો. ખાસ અમારા મહેન્દ્રભાઈના ખૂબ જૂના એમના મિત્ર છે, સંબંધી છે. ધીરજભાઈના પણ સંબંધી છે, અમારા ઉસ્તાદ ખૂબ જૂના મિત્રો છે. સુંદર મજાના ગણપતિ મહારાજની વંદના કરી હતી વિશાલભાઈ સોમેશ્વરા. અને આજે એક બીજી પણ વાત મારે કહેવાની રહી ગઈ, મારા મહેન્દ્રભાઈ સાધુના ધર્મપત્નીનો પણ જન્મદિવસ છે. એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવો એવો પણ આવેલા છે. મહેન્દ્રભાઈ સાધુના સુખ દુઃખના સાથીદાર, અર્ધાંગિની. ભગવાન શિવને જેમ સતી માતા હતા ને, અડધું અડધું શરીર, અડધા પુરુષ અડધા સ્ત્રી, નર અને નારી રૂપે આપણે એમની પૂજા કરતા હોય છે. એમ અર્ધાંગિની તો અર્ધાંગિની નથી, કોઈ પણ પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એમ બરાબર ને? આમ ભજનમાં એવું અને લગ્નમાં એવું. ભજનમાં ગણપતિ હારા બેહે ને તો ભજનનો કાર્યક્રમ તમારે સફળ, અને લગ્નમાં જો ગણપતિ હારા બેહે તો આખું જીવન સફળ, ન કે રોજે રોજ ડખા. બધું એવું જીવન. મારા ધીરજભાઈની આવી જાય થોડી વાર. બેનને ભજન અહીંથી રજૂ કરવા છે, પણ બેનને અહીંયા આવ્યા પછી થોડો એમને દુખાવાનો થોડો પ્રોબ્લેમ, દાઢ દુખે છે, એટલે ગવાય એવી હાલત બહુ ઓછી છે. પણ તમારા બધાનો ભાવ છે એટલે થોડી બેન અહીંયાથી રજૂઆત તમને કરાવડાવશે. અમારા ધીરજભાઈને વિનંતી કરીએ કે એઓ આવી જાય થોડી વાર. તમે હજી સુધી પણ ધ્યાનથી ભજનમાં બેઠા છો, ભજનને સાંભળો છો, માણો છો. ખરેખર વંદન છે આપ બધાને. મારા હસમુખભાઈ જો કે દૂરથી આવ્યા છે, એવો આપણી વચ્ચેથી રજા લે છે. પણ હે પાઘડી વાળા, એ ભલે ને પાઘડી જીવા, હે નયા ઘડી અમર નામ મર જીવા પાઘડી વાળા. જય હો, જય હો. જય હો. એક જબરજસ્ત જયકારો કરી દઈએ મહાદેવના નામનો. બરાબર? બેનો હવે ખખડીને તાળીઓ જ વગાડી છે. બોલીએ શ્રી રામદેવજી પીર મહારાજ કી, શ્રી વારાહી માત કી, કુળદેવી માત કી, अपने अपने मात पिता गुरुदेव की, नमः पार्वती पते हर हर महादेव. વારે વાહ કિશનભાઈ વાહ. હજી નાની નાની દીકરીઓ પણ ભજન સાંભળે છે. દીકરી છે ને, દીકરી બેટા તમારા માટે એક વાત કરું. દીકરી એક ઘરનો દીવો. દીકરી એટલે લક્ષ્મીનો અવરાત કીધું છે. બા તમે જોજો, જે ઘરમાં દીકરી હોય ને, એ આપણે ઘર જોઈએ ને એટલે ખબર પડી જાય કે આ ઘરમાં લક્ષ્મીનો વાસ છે. દીકરીનો ઘર એકદમ ચોખ્ખું, ચણાક, કચરા પોતા મારેલું ઘર દેખાય એટલે આપણે સમજી જઈએ કે આ ઘરમાં લક્ષ્મીનો વાસ છે. અને જે ઘરમાં એકલા લડધા પડ્યા હોય ને એ ઘર જોજો. જે ભાગશાળી ઘર હોય ને, ભાગશાળી, દરેક દીકરીના કિસ્મતમાં એનો બાપ હોય, પણ દરેક બાપના કિસ્મતમાં દીકરી નથી હોતી સાહેબ. દીકરી હોવું ને, દીકરી એ બહુ ગૌરવની વાત, સ્વાભિમાનની વાત, ભેળા ભેળા જવાબદારીની વાત. દીકરીને આ દુનિયામાં જો કોઈ સૌથી વધારે વાલું હોય ને તો એનો બાપ હોય. દીકરાને જો કોઈ વાલી હોય ને તો એની માં હોય. મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. અરે એક બાજુ તમે દીકરીના સામે દુનિયાભરની ખુશીઓ મૂકી દો અને એક બાજુ દીકરીના બાપનો ખાલી પ્રેમ મળી જાય ને તો પ્રેમનું જે પલવું છે ને એ ભારી હોય સાહેબ. અને ગમે એવો મરદ મૂછાળો બાપ હોય, પોતાની મૂછોની માથે એક એક લીંબુ ઠેરવતો હોય, પણ એ મરદ મૂછાળો બાપ જ્યારે પોતાની દીકરી
પોતાના આંગણામાં અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી અને જેમ પંખીડામાંથી પારેવડું ઉડી જાય એમ સાસરીએ વળાવે ને જ્યારે બાપ દીકરીને, ત્યારે ગમે એવો બાપ હોય તો એની આંખોમાંથી દડ 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 આહુડા પડે પડે ને પડે. બાપ અને દીકરીનો સંબંધ હોય કેવો, મારે એની તમને 1-2-5 મિનિટની વાત કરી અને બેનને અહીંથી રજૂઆત કરવી છે. એક આ નગાણા જેવું નાનકડું પંખીના માળા જેવું ગામ, એક ગરીબ માણા ગામમાં રહે, પોતે રોજ કડિયા કામ જાય, 50 કે 100 રૂપિયા કમાય અને 50-100 રૂપિયા ઘરે લાવે, એનું ગુજરાન ચલાવે. એને એકાએક દીકરી, ધ્યાન સાંભળજો, એને એકાએક દીકરી. ધીમે 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 એ નાનકડો પરિવાર સુખેથી રોટલો જમે, સુખેથી સૂવે અને એ પોતાના ઈષ્ટદેવ કુળદેવીને આડી વાટનો દીવો કરી અને ભગવતી કુળદેવીને રોજ પ્રાર્થના કરે કે હે અખિલ બ્રહ્માંડની જનેતા, હે માં કુળદેવી, મારા ને મારા પરિવારના તું રખોપા કરજે હો. પણ ધીમે 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 દિવસો વીતતા ગયા અને એક દિવસે ગરીબ માણસ હતો ને, એના પત્ની બીમાર પડ્યા, ગામમાં દવાખાને લઈ ગયા, પણ એવો તાવ ચડી ગયો, તપેલ ત્રાંબા જેવું શરીર થયું. ડોક્ટરોએ એમ કહી દીધું કે ભાઈ આને બજારમાં કોઈક મોટા દવાખાને લઈ જાઓ. મોટા દવાખાને લઈ જવાના એની પાસે પૈસા નહીં. એક જેના તેના આગળ 2 હાથ જોડી પૈસાની માંગણી કરે, કોઈકે થોડા પૈસા દીધા, દવાખાનાનું બિલ વધારે થાય એમ હતું. ઘટના એવી ઘટે છે કે ગરીબ માણસના જે પત્ની હતા ને, એ નાનકડી એકાએક દીકરીને મૂકીને સ્વર્ગમાં સીધાવી ગયા. એ બાપ આખોય ભાગી પડ્યો, પણ પોતાના દીકરીના સામે જોવે ને તો મોઢા ઉપર સ્મિત લાવી દે કે મારા વગર હવે આ દીકરીનું કોણ. અને બાપ પોતે જનેતા બની, એ બાપ હતો ને એ બાપ મટી ગયો અને માં બની ગયો. એ દીકરીને નવડાવે, દીકરીનું માથું ઓળાવે, દીકરીને કોળિયા પોતાના હાથેથી જમાડે અને એ પોતે કડિયા કામ જાય ને તો નાનકડી દીકરીને કેડમાં બેહાડી અને મજૂરીએ ભેળી લઈ જાય. ધીમે 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 દીકરી 5 વર્ષની થઈ, દીકરીને નિહાળમાં મોકલી, બાપ મજૂરી કરી અને બાપ અને દીકરી હરખથી બંને જણ રહેવાના. એ ઘરના અંદર એમ કહેવાય દીકરી નાનકડા, એના પગ નાનકડા, પગમાં નાનકડી ઝાંઝર અને એ નાનકડી ઝાંઝરના ધીમા 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 પગલે રૂમઝૂમ થમાક, રૂમઝૂમ થમાક, રૂમઝૂમ થમાક એ આંગણિયામાં રમતી હોય. કદાચ આ લાઈટું તમે આવી 50 લાઈટું ભેગી કરી એનું અજવાળું કરી શકો, પણ એક નાનકડી દીકરી આંગણામાં ઝાંઝર પહેરીને રમતી હોય ને, જે એનું અજવાળું ઘરમાં થાય ને, એ આ પ્રકાશ એની આગળ ઝાંખો પડી જાય. સાહેબ વાત હવે એ કરું કે ધીમે 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 દીકરી 18 વર્ષની થઈ અને એ બાપને વિચાર આવ્યો કે હવે મારી દીકરી તો મોટી થઈ ગઈ, હવે મારે એનું હગપણ કરાવી દેવું છે, એના ઘડિયા લગ્ન લખાવી દેવા છે. એ ગરીબ હતો, પોતાના ઘરને શોભે એવું હગપણ નક્કી કર્યું, એના ઘડિયા લગ્ન લેવડાવ્યા અને ઘરમાં જઈને કબાટ ખોલ્યો. કબાટના અંદર થોડાક પૈસા અને પૈસાના હામું જોઈને આંખમાંથી આહુડાની ધાર થઈ ગયો અને કુળદેવીના ફોટો મૂકેલો, એના સામે 2 હાથ જોડીને માતાજીને પ્રાર્થના કરે કે માં જ્યોતે પ્રણંબા જુગદંબા આદિ અંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદ્ર બંબા, હે ભગવતી, જો થોડાક વધારે પૈસા દીધા હોત ને તો મારી દીકરીને બધુંય કરિયાવર લઈ દેવું છે, એને તિજોરી લઈ દેવી છે, પલંગ લઈ દેવો છે, વાસણ લઈ દેવા છે, પણ માં મારી પાસે પૈસા નથી, કેવી રીતે લઈ જાઉં. એ ગરીબ માણસ બજારમાં ગયો, થોડાક વાસણ લઈ દીધા, 2-4 તપેલા લઈ દીધા અને દીકરીની જે જાન પરણવા માટે આવી એ વરલાડો, જાનૈયા, જાનડિયું એ પોતાના આંગણામાં ચોરીમાં ફેરા ફરી અને દીકરી પોતાના એ કહેવાય આંગણું એ મૂકીને પોતાના સાસરિયાની વાટ પકડી લીધી. ભાઈ હવે સાંભળજો, 2-5 વર્ષના વાણા વાઈ ગયા, દીકરી સાસરિયામાં છે અને હવે બાપ એકલો પડી ગયો, એની પત્ની તો ગુજરી ગઈ. પણ એ ગરીબ માણસ રોજ ભગવતીને પ્રાર્થના કરે કે માં મારી દીકરી જ્યાં છે ને સદૈવના માટે એને ખુશ રાખજે હો ભગવતી. ધીમે 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 એ જે ગરીબ માણસ હતો ને એનો અંતરનો પોકાર કુળદેવીએ સાંભળી લીધો અને એ ગરીબ માણસ રોજના 50 રૂપિયા કમાતો એ ધીમે 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 નાના મોટો કોન્ટ્રાક્ટર બની ગયો, બહુ મોટો બિલ્ડર થઈ ગયો. એની પાસે હજારો મજૂરો કામ કરે, રોજના 100 રૂપિયા કમાવાના ફાંફા હતા ને એ રોજના લાખો રૂપિયા કમાતો થઈ ગયો. 5 વર્ષ પછી એના ઘરમાં મોટો બંગલો થઈ ગયો, તિજોરીમાં ધન દોલત બધુંય આવી ગયું. અને પછી જે દીકરીને સાસરે વળાવી હતી ને એ દીકરીના જિયારાના આણાનો વખત આવ્યો.
એ દીકરીને આણામાં તેડાવવાની વાત થઈ અને બાપનો અંદર હરખ હમાતો નથી હો. એ બાપ પોતે મનોમન વિચાર કરે કે આ દીકરીના જ્યારે લગ્ન થયા ને ત્યારે મેં એને કરિયાવર વધારે નથી લઈ દીધો, પણ હવે હું એ મારી દીકરીને આણામાં તેડાવું, મારી દીકરીને જેટલું જોઈએ ને એટલું કરિયાવર લઈ દેવું છે. દીકરીને આણામાં તેડાવી અને બાપ તિજોરી ખોલી 1 લાખ રૂપિયાનું બંડલ લઈ દીકરીનો હાથ પકડી વડગામ જેવી બજારમાં લઈ ગયો. આગળ એ પિતા હાલે, પાછળ ધીમા ધીમા ડગલે એ દીકરી હાલે. બજારમાં જઈને સૌથી પહેલા કંસારાની દુકાનમાં ઉભો રહી 50,000 રૂપિયા ગણીને કંસારાની દુકાનમાં આપ્યા અને દુકાનદારને એટલું કીધું કે ભાઈ આ મારી દીકરીને એક પણ વાસણ બાકી ન રહેવા જોઈએ. નાની ચમચીથી માંડી, તપેલાથી માંડી, થાળીથી માંડી બધાય આખા ઘરનો કરિયાવર જે વાસણ આવે ને બધાય તું આપી દે, પૈસાની ચિંતા ન કરતો હો, હું બેઠો છું. એ બાપ બજારના કામથી નીકળી ગયો, દીકરીને બેહાડી દુકાનદારે બધાય વાસણનો બહુ મોટો ઢગલો કરી દીધો અને પછી એ દીકરીને પૂછ્યું કે બેટા આ બધાય વાસણ તો તને લઈ દીધા છે, પણ હવે તારા બાપુજીનું નામ બોલ, આ વાસણ ઉપર નામ લખી દઉં. દીકરી પછી સાંભળીને દીકરીએ કીધું કે ભાઈ આ વાસણ ઉપર મારા બાપનું નામ ન લખતા, આના ઉપર મારું નામ લખજો. દુકાનદાર કે પણ બેટા વાસણ તો તને તારા બાપુજી લઈ દે છે, પૈસા એ આપે છે, તો નામ એમનું લખાયું ને. અને પછી દીકરી બોલી કે ના ભાઈ નામ મારું જ લખજો. કે કેમ? કે સાંભળો આ બધાય વાસણ લઈને હું મારા સાસરિયામાં જઉં, મારી નટખટ નણદલ મારા સાસુમાં બધાય વાસણ અભરાઈ માથે ગોઠવેલા હોય, આગળ દિવાળીનું ટાણું આવે, બધાય વાસણ અમે માંજવા માટે નીચે ઉતારીએ ને તો નાળિયેર શ્રીફળનો કૂચો લઈ એમાં થોડી માટી લઈ અને વાસણ માંજવા માટે બેસીએ ને તો ઉપર મારા બાપનું નામ હોય અને મારા બાપના નામ ઉપર માટી ફરે ને એ તો મને જીવતાય ન પોહાય ને મરે ન પોહાય. દીકરી કોને કહેવાય કે પોતાના બાપના નામ ઉપર માટી ફરે એ એને જીવતાય ન પોહાય ને મરે ન પોહાય. સાહેબ આ સંસ્કારની વાતો એ જ ભજન. એકાદી હારી વાત કદાચ તમારું મન ક્યાંક આડાવડા રસ્તે જતું હોય ને, બધી મારી બહેનોને ભાઈ તરીકે વિનંતી કરું, ક્યાંક તમારું મન આડાવડા રસ્તે વિચલિત થાય ને, એક વખત તમારી જન્મ દેનારી જનેતા અને જેનું લોહી તમારી નસોમાં વહી રહ્યું છે ને એ તમારા બાપને આંખ બંધ કરીને યાદ કરી લેજો અને તમારી કુળદેવી માને યાદ કરી લેજો. સાહેબ તમારા મનમાં કોઈ દી આડાવડો વિચાર નહીં આવે. અને યુવાનોને પ્રાર્થના કરું છું, આગળ ભાદરવી પૂનમનો મહોત્સવ આવે, ગબ્બરની ગોખ માથે ભગવતી અંબાજી બેઠી છે, કેટલા યુવાનો અહીંથી હાલતા હાલતા શ્રીફળ ને ચૂંદડી લઈને અંબાજી માએ જાય છે. આપણો કોઈ વિરોધ નથી, જવું જ જોઈએ. સનાતન ધર્મનું એ પ્રથમ નંબરનું શક્તિપીઠ છે, પણ અરે હિંમત હોય તો ચામુંડા બેઠી છે ચોટીલાના પાદરમાં, ત્યાંય જવું જોઈએ. એનાથી વધારે હિંમત હોય તો વૈષ્ણવ દેવી જમ્મુ ને કાશ્મીરમાં બેઠી ત્યાં જવાય ચાલતા. એનાથી વધારે હિંમત હોય ને તો પાકિસ્તાનમાં પ્રચંડ ચંડ બાહુ ચંડ યોગ નિંદ્ર ભૈરવી એ ભુજંગ કેસ કંડલાય કંડલા મનોહરી એ હિંગલાજ માતાનું મંદિર પાકિસ્તાનમાં છે. હિંમત હોય ને તો ચાલતા ત્યાંય જવાય. પણ એ ડુંગર ઉપર બેઠેલી જગદંબા એ માં એને શ્રીફળ અને ચૂંદડી લઈ અને આપણે એને ચડાવવા માટે જતા હોય, પણ જ્યાં સુધી ઘરમાં બેઠેલી ઉંબરાવાળી રાજી ન હોય ને ત્યાં સુધી ડુંગરાવાળી કોઈ દી રાજી ન થાય. પહેલી સેવા મા બાપની કરી લેજો. ઘરમાં ઉંબરાવાળી રાજી હોય, આપણા ઘરનો ઉંબરો હાચવીને જે બેઠી છે ને આપણી માં, એ રાજી હોય તો જ ડુંગરાવાળી રાજી થાય, બાકી ડુંગરાવાળી એમનેમ રાજી ન થાય. ધરાવીન ધાનનો નીપજે કુળવીન માડું ન હોય, એ તો ઓડાગર જેસલ જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. એવી સંસ્કારની વાતો, એવી લોક સાહિત્યની વાતો. આજ નગાણા ગામને આંગણે આવવાનું થયું મારા મહેન્દ્રભાઈ સાધુ, એમના નેજા હેઠળ ફરીથી આપ સમસ્ત ગામવાળાએ મને પ્રેમથી શાંતિથી સાંભળ્યો, એના માટે આપ સર્વે કોઈનો હું આભાર વ્યક્ત કરું છું. હવે આપણે કાર્યક્રમના વિરામ તરફ જવું છે, એટલે છેલ્લે બેન શ્રી ને કહી દઈએ આપણે રજનીબેનને કે એમને મોજ આવે એવા અહીંથી લોકગીત ને ભજનની જમાવટ કરે, અને ત્યારબાદ આપણે કાર્યક્રમને વિરામ તરફ જઈશું. છેલ્લે એક જબરજસ્ત જયકારો કરી દઈએ, બરાબર?
बोलिए श्री कुलदेवी मात की, नीलकंठ महादेव की। બેન શ્રીને વિનંતી કરીએ, રજનીબેન ને આવો, અને સાથે ભાઈને પણ વિનંતી કરીએ, વિશાલભાઈને કે આવીને હાર્મોનિયમ ઉપર થોડી સંગત. હેલો દાદા, સોમેશ્વર મહાદેવને યાદ કરવા છે ત્યારે હે આખી દુનિયાનો નાથ રાખે સૌને ઉપર હાથ, હે આખી દુનિયાનો નાથ રાખે સૌને ઉપર હાથ, છે દેવોનો યે દેવ મહાદેવ ગોળો નાથ,
મુરળી વગાડીએ તો ખેલું રે લગાડતો વનરાતે વનમાં રાસ રમાડતો રાહડે રમાડી સૌને ગેલું રે લગાડતો ઈ વાળો એ નંદનો દુલારો જશોદાને વાલો ગોવાળિયો કાનોડો મુરલી વાળો
આઈ દસાય આયા तारा ने जा फरके धड़ी लीला पीला तारा ने जा फरके फरके धड़ी लीला पीड़ा तारा ने जा फरके लीलोड़ा ने जे पाटे पधारो मारा रणू जाना राम दे लीलोड़ा ने जे पाटे पधारो मारा पर बनारे पीर जी पार बीजना धणी ने समरू 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 दर्शन देवा वेला आवो रे ओ रणू जाना राम दे दर्शन देवा वेला आवो रे ओ रणू मारा रणू जान रामदेव महाराज की जय रामचंद्र भगवान की जय प्रेम से बोलो ओम नमः पार्वती पते हर हर महादेव 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 बोले रामा पीरनी जय बोले नीलकंठेश्वर महादेव की जय हे सदा भवानी सहाय करे रे अन सन्मुख रहे गणेश आ तो पंचदेव मળી रक्षा करे रे अरे आ तो ब्रह्मा विष्णु महेश हे सदगुरु તમારી કૃપા વિના हे सबने મળે ના સત્સંગ हे કૃપા મળી જાય ગુરુદેવની રે
એ તો લાગે ભક્તિ મારાંગ. બોલો રામા પીરની જય. અરે હજુરાનો દાડો આનંદ ઘેરે ઉભા રે. હે જી રામજી. મારા રુદિયા મારા કન માયે મારા
મહાદેવ કી જય.